સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। રાજકીય નેતાઓના આપસી મતભેદ ચરમસીમાએ, ડીસા નગરપાલિકાની સાધારણ સભા મોકૂફ। વડગામ તાલુકાના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે ગુજારો અકસ્માત, સ્વિફ્ટ કારની ડિવાઈડર સાથે ટક્કર થતા 3ના મોત। આવતીકાલથી જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી, મહિલા સશક્તિકરણની વિવિધ થીમ ઉપર યોજાશે ઉત્સાહભેર કાર્યક્રમો। ડીસા તાલુકાના આસેડા ગામથી મહાદેવપુરા ગામ તરફ જતા માર્ગ ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય, મોટા વાહન સિવાય આ માર્ગ ઉપર પસાર થવું અસંભવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસાના રાજકારણ ઉપર લાગેલું ગ્રહણ દિવસે દિવસે ઘેરું બની રહ્યું છે। રાજકીય નેતાઓના આપસી મતભેદની અસર હવે વિકાસ ઉપર પણ દેખાઈ રહી છે। અગાઉ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સભ્યોની ગેરહાજરીના પગલે સામાન્ય સભા રદ થઈ હતી। તો ગઈકાલની વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટીના સભ્યોની ગેરહાજરીના લીધે ટાઉન પ્લાનિંગની બેઠક થઈ શકી ન હતી અને નવી ટાઉન પ્લાનિંગના અમલી માટે લેવામાં આવનારા મહત્વના નિર્ણયો લેવાના રહી ગયા હતા। ત્યારે આજે ડીસા નગરપાલિકાની સાધારણ સભા પણ સભ્યોની ગેરહાજરીના પગલે મોકૂફ રાખવામાં આવી છે। એટલે કે શહેર કે તાલુકાના વિકાસ અને નવીન કાર્યો માટે લેવામાં આવનારા મહત્વના નિર્ણયો ઉપર કોઈ પણ પ્રકારની ચર્ચા થઈ નથી। ડીસાના રાજકારણમાં નેતાઓ વચ્ચે સર્જાયેલા આપસી મતભેદ આ બાબત માટે કારણભૂત હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે, જે ખૂબ જ નિરાશાજનક વાત કહેવાય। આજે ડીસા નગરપાલિકાની સામાન્ય સભા મળવાની હતી અને તે માટેનો એજન્ડા પણ બહાર પાડી દેવામાં આવ્યો હતો। આ એજન્ડામાં આગામી 3 માસ માટેના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થનારી હતી, પરંતુ અચાનક આજે સવારના સભ્યોની ગેરહાજરીના પગલે આ સામાન્ય સભા મળી શકી ન હતી અને તેના લીધે આજે મહત્વના મુદ્દાની ચર્ચાઓ પણ રહી ગઈ હતી। જે રીતે સમિતિની બેઠકો અને સામાન્ય સભાઓમાં સભ્યો ગેરહાજર રહ્યા છે અને તેનાથી બેઠકો અને સભાઓ રદ થઈ રહી છે, તે શહેર કે તાલુકાના વિકાસ માટે નુકસાનરૂપ છે। ડીસા નગરપાલિકાની સાધારણ સભા રદ થવા પાછળનું કારણ જાણવા માટે અમે ડીસા નગરપાલિકાના પ્રમુખનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે પાર્ટીની સૂચનાના પગલે આજની સાધારણ સભા મોકૂફ રાખવામાં આવી છે। ડીસા નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, એ અનિવાર્ય સંજોગોને લીધે આજે મુલતવી રાખવામાં આવી છે અને એની નવી તારીખ આવશે તે અમે તમને જાણ કરી લઈશું। ડીસાના રાજકારણ ઉપર લાગેલું ગ્રહણ દિવસે ને દિવસે વધુને વધુ ઘેરાઈ રહ્યું છે। આપણે જોયું અગાઉ ડીસા એપીએમસીમાં સાધારણ સભા યોજાઈ રહી હતી, તે દરમિયાન તમામ સભ્યો ગેરહાજર રહેતા સાધારણ સભા રદ થઈ હતી અને ત્યારબાદ ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે ડીસા શહેરના વિકાસ માટે ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક યોજાઈ હતી, પરંતુ તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા અને એ બેઠક પણ રદ થઈ હતી। ત્યારે આજે ત્રીજી વખત ડીસા નગરપાલિકાની સાધારણ સભા જ્યારે આજે યોજાવાની હતી તે યોજાય તે પહેલાં જ તેને રદ કરી દેવામાં આવી છે। એટલે કે કહી શકાય કે 3 જે મહત્વની બેઠકો મળવાની હતી તે સભ્યોની ગેરહાજરીના કારણે રદ થઈ છે। સીધી લીટીમાં વાત કરીએ તો આ સાધારણ સભામાં ઘણા વિકાસના મુદ્દાની વાતો થનારી હતી, પરંતુ રદ થતાં અત્યારે વિકાસથી વિપરીત દિશામાં સમગ્ર રાજકારણ જતું હોય તેવું જોવા મળી રહ્યું છે।
રાજકીય આગેવાનોના આંતરિક મતભેદના કારણે સર્જાઈ રહેલી આ સમસ્યાને પગલે આખરે ડીસાવાસીઓને ભોગવવાનો વારો આવી રહ્યો છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ડીસા શહેરના લાયન્સ હોલ નજીક એક ઇકો ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરીને ગંભીર અકસ્માત સર્જ્યો છે. આ ઇકો ચાલક સાંઈબાબા મંદિર તરફથી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને લાયન્સ હોલ નજીક અગ્રસેન મહારાજના બાવળા આગળ ઊભી રહેતી શાકભાજીની લારીઓ સહિત અન્ય વાહનને શિકાર બનાવી જોરદાર ટક્કર મારી હતી. આ ઇકો ચાલક નશીલી હાલતમાં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું હતું, પરંતુ ચાલકે 5 થી 6 લારીઓને જોરદાર ટક્કર મારી હતી. લારીઓને ટક્કર મારતા જ લારીના ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બનતા અફડાતફડીનો માહોલ છવાયો હતો. ગફલતભર્યું ડ્રાઇવિંગ કરનાર આ શખ્સનું નામ પ્રકાશભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે અને તે ઢુવા ગામનો છે. આ સનસનીખેજ અકસ્માત સર્જનાર પ્રકાશ ઠાકોરે પહેલા તો અકસ્માત કરી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો અને બાદમાં તેને ઘટનાની ગંભીરતાનું ભાન થતાં પોતે સારવાર માટે દવાખાને પહોંચ્યો હતો. આ અકસ્માત સર્જનાર શખ્સે અકસ્માત સર્જવા પાછળનું કારણ હૃદય રોગનો હુમલો હોવાનું જણાવ્યું હતું, પરંતુ આ ઘટનાના પગલે લાયન્સ હોલ નજીકના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. વાવ તાલુકાના ચોટીલ ગામના લોકોને ખેતીવાડી માટે કનેક્શન સપરેડા ફીડરથી અત્યારે ચાલુ છે, જે તળાવ ફીડરમાંથી આપવામાં આવે તેવી માંગ સાથે વીજ કંપનીના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વીજ કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. વાવના ચોટીલ ગ્રામજનોએ વાવ યુજીવીસીએલ કચેરીમાં આપેલા આવેદનપત્રમાં રજૂઆત કરી છે. તે મુજબ ચોટીલ ગ્રામજનોને સપરેડા ફીડરથી કનેક્શન મળેલ છે, તે તળાવ ફીડરમાંથી લાઇટ કનેક્શન કરી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. સપરેડા ફીડરમાંથી અંદાજે 8 ગામોને લાઇનનો વીજ પ્રવાહ મળે છે. તેનું અંતર વધારે હોવાથી વચ્ચે વીજ વિક્ષેપથી અડચણના પ્રશ્નો ઉપલબ્ધ થતા હોવાથી ચોટીલને જરૂરી વીજ પ્રવાહ મળતો નથી અને વચ્ચે વીજ ટેપિંગ કાપી નાખવો પડતો હોવાથી જરૂરી વીજ પ્રવાહ મળતો નથી. હેલ્પરો ફોલ્ટ ન મળે ત્યારે કોઈ પણ જોયા વગર વચ્ચેથી ટેપિંગ કાપી નાખે છે. તો સપરેડા ફીડરની લાઇન અને તળાવની લાઇન વચ્ચે 2 વીજ પોલનો ગાળો છે, તો વચ્ચેથી તાર જોડવા મળે તો ખેડૂતોને પૂરતી લાઇટ મળે તેમ છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. વાવ વિદ્યુત બોર્ડમાં આવેદનપત્ર આપવા આવ્યા હતા. અમારે ચોટીલ ખેતીવાડીની લાઇનની અંદર બહુ લાંબી લાઇન છે, 6-7 ગામડાની અંદરથી ફરીને લાઇન આવે છે. બહુ પ્રોબ્લેમ રહે છે. ખેતીવાડીની લાઇન અમને પૂરી લાઇટ મળતી નથી. કેવા પ્રોબ્લેમ થાય છે? અમારે પ્રોબ્લેમ એ થાય છે કે 6-7 ગામડાથી લોબી સપરેડા ફીડરની અંદર ચોટીલ ગામની અંદર બહુ લોબી લાઇન થઈ છે. 10 ગામડાની અંદર ફરીને લાઇન આવે છે અને અમારે તળાવ ફીડર નજીક પડે છે. તળાવ ફીડરને અમે જોઈન્ટ કરવા માટે સાહેબને આપ્યું તો આવેદનપત્ર. સાહેબે અમને સારો જવાબ આપ્યો છે. સાહેબે એવું કીધું છે 3 વાગ્યા ઉપર ઘટના સ્થળ ઉપર મુલાકાત લઈ અને તમને કનેક્શન જોડી દેવાનું સાહેબે આશ્વાસન આપ્યું છે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ દળમાં સરાહનીય કામગીરી અને ઉત્કૃષ્ટ પોલીસ સેવા ફરજ બજાવવા બદલ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને ડીજીપી કમેન્ડેશન સિલ્વર ડિસ્ક એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેમાં ડીસાના વતની અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા વીબી આલને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્ય પોલીસ દળમાં ડીજીપીની પ્રશસ્તિ ડિસ્ક એવોર્ડ 2023 માટે નિર્ધારિત માપદંડના આધારે કુલ 110 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં હિંમત, કૌશલ્ય અને બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ કરેલી કામગીરી, કુદરતી આફતો વખતેની કામગીરી, પદ્ધતિ સુધારવા માટે નવા પ્રયોગો હાથ ધરવા બાબતે, મુશ્કેલ કેસોને શોધવા ઉકેલવા માટે પ્રશંસનીય કાર્ય, ઓછામાં ઓછા 7 વર્ષનો સ્વચ્છ સેવા રેકોર્ડ ધરાવવો, ડ્રાઈવરના કેસમાં છેલ્લા 7 વર્ષનો અકસ્માત મુક્ત ડ્રાઇવિંગ રેકોર્ડ સહિતના અનેક માપદંડોના આધારે યોગ્ય પસંદગી કરી આ એવોર્ડ આપવામાં આવે છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુસ્કલ ગામના વતની અને ડીસા ખાતે સ્થાયી થયેલા તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પીઆઈ બેરસીભાઈ ભીખાભાઈ આલને ઔરંગાબાદથી 660 કરોડનું એમડી ડ્રગ્સ પકડવામાં સફળતા મળી હતી. આ ઉપરાંત તેઓની ઉત્કૃષ્ટ પોલીસ સેવાઓને ધ્યાને લઈ ડીજીપી કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ 2023 માટે તેમની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગાંધીનગરના કરાઈ ખાતે આવેલી પોલીસ એકેડમીમાં યોજાયેલા અલંકરણ સમારોહમાં ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના હસ્તે તેઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો. પીઆઈ વીબી આલે આ એવોર્ડ મેળવી સમગ્ર ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
સરહદી પંથકમાં સરકારી બાબુઓના કારણે વિકાસના નામે કામગીરી ઝીરો થઈ ગઈ છે, ત્યારે વધુ એક તંત્રના પાપે સુઈગામ તાલુકાના હરસડ ગામના લોકો તકલીફ ભોગવી રહ્યા છે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. સરહદી વિસ્તાર સુઈગામથી રાધનપુર સ્ટેટ હાઈવેમાંથી નવાપુરા ગામ નજીક હરસડ ગામ તરફ રસ્તો જાય છે. તે હરસડ ગામથી આગળ મસાલી માધુપુરા ગામ થઈ કસ્ટમ રોડને મળે છે, ત્યારે સ્ટેટ હાઈવેથી હરસડ ગામમાં વળતા જ ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જાય છે, જેમાં હરસડ ગામના લોકોના નવાપુરા ગામ બાજુ ખેતરો આવેલા હોય તેમને અવરજવર સાથે બાળકોને અભ્યાસ માટે ગામની શાળામાં આવવાનું હોય, જેથી કરીને બાળકો પણ ગંદા પાણીમાં થઈ શાળાએ જતા હોય છે, ત્યારે બહુ જ મુશ્કેલીઓ પડતી હોય છે. ત્યારે સ્ટેટ હાઈવે દિયોદર સાથે ગ્રામ પંચાયતના અધિકારીઓ કંઈ નિવેડો પણ લાવી શકતા ન હોવાના સ્થાનિક ગામ લોકોએ આક્ષેપ તંત્ર સામે કર્યો હતો. ત્યારે હરસડ ગામના રહીશે જણાવ્યા અનુસાર અમારા ગામની અંદર જેવા પ્રવેશીએ એવા જ 100 મીટર રસ્તાની બહુ દયનીય હાલત છે, જેમાં વરસાદી પાણીનો નિકાલ ક્યાંય થતો ન હોવાના કારણે હરસડ આજુબાજુના ગામોના વરસાદી પાણી ભરાઈ રહેવાથી રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ રહે છે. તેથી તંત્ર નક્કી કરીને અમારા ગામની આ સમસ્યા છે તેને દૂર કરે. તંત્રના પાપે અમારું ગામ સહિત આજુબાજુના ગામોના લોકો પણ હેરાન થઈ રહ્યા છે. જેથી કરી અમારા ગામની ગ્રામ પંચાયત ગ્રુપ ગ્રામ પંચાયત હોવાથી સરપંચની ટર્મ પૂર્ણ થઈ હોય, જેથી કરી વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. તેથી હવે દિયોદર સ્ટેટ હાઈવે વિભાગ સ્થળ તપાસ કરી સાથે ગ્રામ પંચાયત અને વહીવટદાર ભેગા મળી રસ્તાનું નક્કી કરે તેવી અમારી માગણી છે. સાથે અત્યારે ચાંદીપુરા જેવા વાયરસના કારણે મચ્છર કરડવાના કારણે બાળકોમાં રોગ થવાની દહેશત પણ સેવાઈ રહી છે, ત્યારે વરસાદી પાણીનો જલ્દીમાં જલ્દી નિકાલ કરે તેવી ગ્રામજનોની માંગ છે. ત્યારે જોવાનું રહ્યું કે ગ્રામ પંચાયતના વહીવટદાર આ પાણીનો નિકાલ કરાવે છે કે પછી દિયોદર સ્ટેટ હાઈવે વિભાગના અધિકારીઓ પોતાના સિરે લે છે, તે તો સમય જ બતાવશે. પણ તંત્રના કારણે ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે. હવે આ હરસડનો રસ્તો છે, હરસડથી નવાપુરાનો, અહીંયા પાણી એટલું બધું ભરાય છે કે ચાલવા માટે તકલીફ પડે છે. ચાલવામાં એટલી તકલીફ પડે કે વાહન ઊંધા પડી જાય છે, બૈરા હોતા આમાં વાહનમાં બેહાતું નથી અને ખાડા પડી ગયા છે. જો આ રસ્તાનું પંચાયત નિવારણ ના કરે તો અહીંયા ચાલવામાં માધપુરા, મસાલી, હરસડ, નવાપુરા તમામના ચાલવાનો રસ્તો મેન રસ્તો છે આજે, અને અહીંયા ચાલવાથી ખાડા પડી જાય છે અને આ ગામને ખૂબ તકલીફ છે. આ ગામની તકલીફ મટાડવા માટે સરપંચ હોય, ડેલિકેટ હોય, ગમે એ હોય, એને આ તકલીફ મટાડવાની જરૂર છે. અને આટલી વિનંતી છે કે આ ખાડાને પૂરી અને આનો પ્રશ્નનો હલ કરો અને આટલા પ્રશ્નનો ઉકેલ કરજો. મારું નામ રામજીભાઈ રામાભાઈ માધપુરા. અહીંયા હું કાયમ ચાલું છું, મારે કાયમ ભાભર જવાનું છે અને કાયમ તકલીફ પડે છે. આવું જ પાણી ભરાય છે, વરસાદ આવે તો ચાલવાની શક્તિ નથી એવું છે. પાણીના રસ્તાની સમસ્યા છે. હરસડ ગામ તાલુકો સોઈગામ અવર જવરના 4 ગામ લાગે છે. રસ્તાના બહુ પ્રોબ્લેમ છે. તાલુકાવાળા કાંઈ જવાબ દેતા નથી. ચોમાસામાં પાણીના બહુ પ્રશ્નનો સોલ્યુશન આવતું નથી. વારંવાર ગટરના હિસાબે બાળકોને ભણવાની તકલીફ પડે, દૂધ ભરાવાની તકલીફ પડે. બહારથી આવનાર જે ભાભરથી અમારે ડાલા આવે છે એ પણ ફસાઈ જાય છે. એનો પણ કોઈ નિકાલ આવતો નથી. ઉપાડીને સામાન બધું લાવવું પડે છે, પણ તંત્ર આનો કોઈ નિર્ણય લેતી નથી. અને અમારા ગામમાં છેલ્લે કોઈ પંચાયતના સરપંચ છે નહીં, કારણ કે 2 ગામની પંચાયત ભેગી હતી. એના હોવાથી આ ગામમાં કોઈ વિકાસનું કામ થતું નથી. આ જે પ્રશ્ન છે, આ રસ્તાનો પ્રશ્ન છે, એ બહુ છેલ્લા 10 વર્ષથી છે, આજનો નથી. છેલ્લા 10 વર્ષથી તંત્ર કોઈ આનો નિર્ણયનો જવાબ લેતું નથી. એવી તંત્રને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક જોઈ અને આનો નિર્ણય કરે. તમે કઈ રજૂઆત કરી? રજૂઆત દિયોદરમાં 2 વખત ગઈ સાલ મેં પોતે લેખિતમાં આપેલું છે અને એક કોપી મેં તાલુકામાં પણ આપેલી હતી, પણ એનો નિર્ણય આવ્યો નથી. ગામજનોને નથી કીધું, પણ મેં જાતે જઈ અને કોઈક મહેસાણાના ચૌધરી નવીનભાઈ કરીને કોઈક હતા, એવો કોઈ જવાબ આપ્યો નથી કે તાલુકામાં કોપી આપો. મેં પોતે તાલુકામાં આપી હતી, પણ એનો કોઈ નિર્ણય આવતો નથી. વારંવાર વૈગામ તાલુકામાં રજૂઆત કરે છે. વૈગામ તાલુકાવાળા એમ કહે છે કે તમારે આ દિયોદરમાં આવે રોડ આમાં, બરાબર. હવે અમારો ક્યાં રોડ આવે છે અમને કોઈ ખબર ન હોય. અમે એક અભણ માણસ છે, બરાબર. પણ અમારા રોડની આ સમસ્યા દૂર થાય અને આ ખાડાનું અને ગામજન હેરાન ન થાય, એ જ અમારી સમસ્યા, બરાબર. આ ભૂલકા બાળકો, હવે અત્યારે આવડા નાના બાળકો, તમે એક ખાલી હમણાં વિડીયો મૂકો તો ભૂલકા બાળકો હેરાન થાય છે, બરાબર. ખેતરથી એમના મા બાપ મેળવા આવે તો કેવી રીતે આવે એ ખુદ પડી જતા હોય અને બધી હેરાન થતા હોય. કેટલા સમયથી છે આ સમય વર્ષોથી છે. આ સમસ્યા દૂર થતી જ નથી. અમને બસ આ સમસ્યા દૂર થાય, કાં તો અમને રોડ ઊંચો ઉપાડી આલે અને ડાયવર્ઝન કરી અને કાંક રોડનું
સોલ્યુશન આપે. સોયગામ મામલતદારમાં અમે ઘણું કીધું છે, બધાને રજૂઆત કરેલી છે, બરોબર, પણ કોઈ અમારી રજૂઆત સાંભળતો નથી. પણ અમારે આ બાળકો કે અથવા હું પોતે મારી ઘરવાળા હોય કદાચ કે વસ્તુ છે, મારા 2 દીકરા કે દીકરી લઈને આવતો આ રોડમાં પડી જાઉં અને પાણી પી જાય, કોની આ જવાબદારી છે? તંત્રની કે કેની જવાબદારી છે? હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. વડગામ તાલુકાના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે ગુજારો અકસ્માત. સ્વિફ્ટ કારની ડિવાઈડર સાથે ટક્કર થતા 3ના મોત. આવતીકાલથી જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી. મહિલા સશક્તિકરણની વિવિધ થીમ ઉપર યોજાશે ઉત્સાહભેર કાર્યક્રમો. ડીસા તાલુકાના આસેડા ગામથી મહાદેવપુરા ગામ તરફ જતા માર્ગ ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય. મોટા વાહન સિવાય આ માર્ગ ઉપર પસાર થવું અસંભવ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. એરંડામાં લાંબી ભરાવદાર માળો. આને કહેવાય 100 ટચની વાત. એટલે કે એરંડા બિયારણ સાગર ગોલ્ડ. ફૂટની સંખ્યા વધારે, પહેલી પછી બીજી ને ત્રીજી માળ ઝટપટ આવે. 100 ટચનું બિયારણ સાગર ગોલ્ડ એરંડા બિયારણ. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે.
અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં વડગામના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે ગોજારા અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં સ્વિફ્ટ કાર ડિવાઈડર સાથે ટક્કર લાગતા ગાડીમાં સવાર 5 લોકો પૈકી પતિ પત્ની સહિત 3ના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે અન્ય 2 ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મહેસાણાનો સુથાર પરિવાર રણુજા દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મહેસાણાનો સુથાર પરિવાર સ્વિફ્ટ કારમાં રણુજા ખાતે બાબા રામદેવપીરના દર્શન કરવા ગયો હતો ત્યારે આજે પરત ફરતા વડગામ તાલુકાના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે કાર ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. પૂરઝડપે આવતી કાર ડિવાઈડરમાં ઘૂસી જતાં કારના આગળના ભાગનો ભૂક્કો બોલી ગયો હતો. કારની ટક્કર એટલી જોરદાર હતી કે એરબેગ પણ ખુલી હતી. અકસ્માતમાં કારમાં 5 લોકો સવાર હતા, જેમાં પત્ની, પતિ અને ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વહેલી સવારે થયેલા અકસ્માતની જાણ સ્થાનિકોને થતાં સ્થાનિકોના ટોળે ઘટના સ્થળે એકઠા થયા હતા અને તુરંત જ 108 અને છાપી પોલીસને જાણ કરી હતી. છાપી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ 3 મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસમાં શ્રાવણ મહિના અગાઉ જુગાર રમતા 5 શખ્સોને બનાસકાંઠા LCB પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે રોકડ રકમ, મોબાઈલ સહિત રૂપિયા 60,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શ્રાવણ મહિનો બેસવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે બનાસકાંઠા પોલીસે પણ શ્રાવણીય જુગાર રમતા શખ્સોને ઝડપવા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે શ્રાવણ માસ અગાઉ જ પોલીસે જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લીધા હતા. LCB પોલીસ સ્ટાફના માણસો ડીસા તાલુકાના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે ડીસા તાલુકાના રાણપુર ઉગમણાવાસ ગામે બનાસ નદીના પટમાં કેટલાક ઈસમો જુગાર રમતા હતા તે જગ્યાએ રેડ કરતા જુગાર રમતા ઈસમમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે 5 ઈસમોને ઝડપ્યા હતા. પોલીસે ઝડપાયેલા ઈસમો પાસેથી રોકડા રૂપિયા 20,900 તેમજ મોબાઈલ સહિત કુલ રૂપિયા 60,900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ધાનેરા તાલુકાના અલવાડા ગોળિયા ગામથી નેગાલા ગામ તરફ જતો માર્ગ બંધ કરી દેતા ખેડૂત પરિવાર છેલ્લા 4 દિવસથી સરકારી કચેરીના ધક્કે ચડ્યા છે. 2 ખેડૂત ખાતેદારોની આપસી તકરારના કારણે 50 કરતાં પણ વધારે ખેડૂતોની અવરજવર ખેતરથી ઘર અને ઘરથી ખેતર તરફ બંધ થઈ ગઈ છે. વર્ષોથી કાચા માર્ગનો ઉપયોગ કરતા ખેડૂત પરિવારો હવે મૂંઝવણમાં મુકાયા છે. શાળા અને આંગણવાડીએ જતા બાળકો સાથે દૂધ મંડળીએ દૂધ આપવા જતા પશુપાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. ખેડૂત પરિવાર 3 દિવસથી ધાનેરા પ્રાંત કચેરી, મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી ચૂક્યા છે. જોકે હજુ સુધી કોઈ અધિકારીએ રસ્તા બાબતે જગ્યાની મુલાકાત લીધી નથી. આજે પણ રજૂઆત કરવા માટે આવેલા ગ્રામજનો સરકારી જવાબથી કંટાળી ઉઠ્યા છે. છેલ્લા 3 દિવસથી એક પછી એક કચેરીના ધક્કે ચડેલા ખેડૂતો હવે આક્રમક બન્યા છે. રસ્તો બંધ છે. મારું નામ છે લાદાજી મપાજી માળી. મારો રસ્તો 3 દિવસથી બંધ છે. મેં રજૂઆત કરેલી છે કોર્ટમાં, આપણે ભાઈ મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને, PDO સાહેબને, પણ હજુ સુધી કોઈ હોબળી નથી રજૂઆત. તાત્કાલિક મારો એનો નિર્ણય લે સરકારશ્રીને વિનંતી કરું છું. 15 દિવસથી બંધ છે. નકર અમે પેલું આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે અમારો. કોઈ દૂધ ભરાવાનું ફોપા છે અને છોકરા ભણવાની ફોપા છે અમારે. આલવાડા ગામમાં અગાઉ પણ માજીરાણા સમાજ મૃતદેહની અંતિમ વિધિ માટે કલાકો હેરાન થઈ ચૂક્યો છે. આ જ રીતે આલવાડા ગોળિયા ગામમાં રજૂઆત કરનાર પરિવારોમાં કોઈ હોનારત થાય એ સમયે વાહન પણ ન આવી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. આધુનિક અને મોડલ ગુજરાતમાં આજે પણ અરજદારોની સમસ્યા હલ કરવામાં સરકારી તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. આ મામલે આલવાડા ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક કરતા તેઓએ રસ્તો ખુલ્લો કરવા માટે DLR કચેરીને પત્ર લખવા માટેની કામગીરી હાથ ધરી છે. આલવાડા ગોલિયા ગામથી નેગાલા તરફનો માર્ગ સરકારી રેકર્ડમાં ક્યાં આવેલો છે એ જમીન માપણી થયા બાદ જ ખબર પડશે. ત્યાં સુધી ગ્રામજનોને મુશ્કેલી વેઠવી જરૂરી છે. બનાસકાંઠા જિલ્લામાં તારીખ 1 થી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી થશે. આ સપ્તાહ દરમિયાન મહિલા સશક્તિકરણ લક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે વિવિધ આયોજન હાથ ધરવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાનાર આ કાર્યક્રમમાં
તારીખ 1 ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, 2 ઓગસ્ટે બેટી બચાવો બેટી પઢાઓ, 3 ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, 5મી ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, 6 ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, 7 ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને 8 ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉત્સવમાં પોલીસ, શિક્ષણ, જિલ્લા તાલુકા કાનૂની સેવા સત્તામંડળ, સુરક્ષા સેતુ ટીમ 181, તાલુકા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ICDS, GIDC બેંક, રોજગાર અને તાલીમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શ્રમ અને રોજગાર, સમાજ કલ્યાણ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ, જિલ્લા શિક્ષણ વિભાગ સહભાગી બનશે. તંત્ર દ્વારા મહિલાઓને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા અનુરોધ કર્યો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસા તાલુકાના આસેડા ગામથી મહાદેવપુરા ગામ તરફ જતા માર્ગ ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય. મોટા વાહન સિવાય આ માર્ગ ઉપર પસાર થવું અસંભવ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. આ કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવની જેવા નહીં, અવનીના જ દિવેલા લેવાય. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. ઉચ્ચ ગુણવત્તાવાળા રિસર્ચ દિવેલા બિયારણ વ્યાજબી ભાવે મળતા હોય તો લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. કોસ્મોસ એરંડા બિયારણ. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. રાજ્ય સરકાર વિકાસની મોટી મોટી વાતો કરી રહી હોય, પરંતુ ગુજરાતના એવા ઘણા ગામડા છે કે જ્યાં હજુ સુધી જોઈએ તેવો વિકાસ પહોંચ્યો નથી. વાત છે ડીસા તાલુકાના આસેડા ગામની. તો આસેડા ગામથી મહાદેવપુરા ગામ તરફ જતા માર્ગની હાલત ખૂબ જ ખરાબ હોવાના લીધે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ ઉપર ખેડૂતો, પશુપાલકોથી માંડીને વિદ્યાર્થીઓની મોટા પ્રમાણમાં અવરજવર રહે છે. તેવામાં આ માર્ગની સર્જાયેલી દુર્દશાના પગલે ખેડૂતોથી માંડી પશુપાલકો અને વિદ્યાર્થીઓને પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં માર્ગ ઉપર કાદવ અને કીચડ ભરાઈ જતાં મોટા વાહનોથી અવરજવર કરતા લોકો પસાર થઈ શકે છે, પરંતુ પગપાળા કે નાના વાહનો સાથે અહીંથી પસાર થવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય બની જાય છે.
જેને લીધે પશુપાલકો પોતાનું દૂધ નથી ભરાવી શકતા તો વિદ્યાર્થીઓ શાળાએ ન જઈ શકતા હોવાથી તેમના અભ્યાસ ઉપર પણ અસર પડી રહી છે. એવું પણ નથી કે આ માર્ગના સમારકામ માટે સ્થાનિકો દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી ન હોય. આસેડા ગામના લોકોએ સરપંચથી માંડી તાલુકા પંચાયત કચેરી સુધી આ માર્ગના સમારકામ માટે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેમનો આ પ્રશ્ન હલ થયો નથી. સાંભળો અહીંથી પસાર થતા ખેડૂતો શું કહી રહ્યા છે. અમારે રસ્તામાં બહુ તકલીફ છે. કોઈ ડિલિવરી હોય, કોઈ બીમાર હોય તો મોણેને આવવા જવામાં લઈ જવામાં ખૂબ તકલીફ પડે છે. વયથી લગભગ 40થી 50 છોકરા ભણવા જાય છે, એમને પણ તકલીફ છે. તો આ રસ્તો જૂનામાં જૂનો રસ્તો છે, મેન ધોરી રસ્તો છે, આવવા જવામાં ખૂબ તકલીફ પડે. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાને તાત્કાલિક અમને રોડ આપે ને અમારું ઉપયોગ નમ્ર વિનંતી સાંભળે અમને રોડ આપવા સરકારશ્રીને વિનંતી, તથા સરપંચશ્રીને વિનંતી કે આટલી રજૂઆત સરકારશ્રીમાં કરીને અમને રોડ બનાવી આપવા વિનંતી. ન માત્ર ખેડૂતો આ માર્ગની દુર્દશાથી પરેશાન છે, પરંતુ વિદ્યાર્થીઓ પણ વરસાદમાં માર્ગ ઉપર પાણી ભરાઈ જવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદના લીધે આ માર્ગ ઉપરથી પગપાળા ચાલવું લગભગ મુશ્કેલ બની ગયું હોવાના લીધે આ માર્ગ ઉપરથી અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓ પસાર થઈ શકતા નથી અને તેના લીધે તેમનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. મારું નામ ઠાકોર તેજલબેન વસંતજી છે. હું ધોરણ 7માં ભણું છું. આસેડા પંગાર કેન્દ્ર શાળામાં ભણું છું. 50 જેવા વિદ્યાર્થીઓ છે. અમારે વરસાદના લીધે અમારે ભણવા જવાનું મુશ્કેલ પડે છે અને રજાઓ પડે છે. મારું નામ સમાનીય ભગવતીબેન માનચંદજી છે. હું મહાદેવ્યાપુરાથી ગામમાં રહું છું. અમારે ભારે વરસાદ થવાથી અમારે રસ્તામાં પાણી ભરાય છે, એટલે અમારે રોડની સમસ્યા છે. અમારે કોઈ માદું પડ્યું હોય તો અમારે દવાખાને લઈ જવાની પણ સમસ્યા હોય છે. ભારે વરસાદ થાય ત્યારે અમારે ભણવા જવાની પણ સમસ્યા હોય છે. અમે કોઈ દાડો પણ રજા પણ પાડીએ છીએ. આસેડા ગામથી મહાદેવપુરા જવા માટે રસ્તો છે, જે ચોમાસામાં ખૂબ જ ખરાબ હોવાથી આસેડા પ્રાથમિક શાળામાં છોકરાને જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. ત્યાંથી સરકારને હું વિનંતી કરું છું કે એ અમને રોડ તાત્કાલિક કરી આપે એવી વિનંતી કરું છું. 40થી 50 છોકરા ભણવા ત્યાં જાય છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજકીય નેતાઓના આપસી મતભેદ ચરમસીમાએ, ડીસા નગરપાલિકાની સાધારણ સભા મોકૂફ. વડગામ તાલુકાના તેનીવાડાના અધુરિયા બ્રિજ પાસે ગુજારો અકસ્માત. સ્વિફ્ટ કારની ડિવાઈડર સાથે ટક્કર થતા 3ના મોત. આવતીકાલથી જિલ્લામાં નારી વંદન સપ્તાહની ઉજવણી. મહિલા સશક્તિકરણની વિવિધ થીમ ઉપર યોજાશે ઉત્સાહભેર કાર્યક્રમો. ડીસા તાલુકાના આસેડા ગામથી મહાદેવપુરા ગામ તરફ જતા માર્ગ ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય. મોટા વાહન સિવાય આ માર્ગ ઉપર પસાર થવું અસંભવ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.